તો હાલ જનધન એકાઉન્ટના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જનધન યોજના બેંક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે। નાણાકીય સેવા સચિવે બેંકો કહ્યું છે કે તેવા જે બેંક એકાઉન્ટ્સનું કેવાયસી કરે જેને અપડેટ કરવાની જરૂર છે। નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ સોમવારે બેંકોને કહ્યું હતું કે જો એવા જનધન એકાઉન્ટ્સ માટે નવેસરથી કેવાયસી તમારા ગ્રાહકને જાણો તો પ્રક્રિયા અપનાવો જેમ અપડેટ કરવાની જરૂર છે। પ્રધાનમંત્રી જનધન યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2014 ડિસેમ્બર 2014 વચ્ચે લગભગ 10.5 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા અને હવે આ એકાઉન્ટ્સને 10 વર્ષ પછી કેવાયસી કરાવવા પડશે અને નાગરાજુએ પ્રધાનમંત્રી જનધન યોજના ખાતાધારકો માટે એક નવી કેવાયસી પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ હિતધારકોએ સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન નાગરાજુએ ફરીથી કેવાયસી કરવા માટે એટીએમ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને અન્ય ઉપલબ્ધ ડિજિટલ ચેનલો સાથે તમામ માધ્યમમાં તમામ પ્રક્રિયાઓ અપનાવવાનું સૂચન કર્યું છે અને તેમણે કહ્યું હતું કે બેંકોએ પણ અન્ય સમકક્ષ બેંકો મારફતે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને નાગરાજુએ બેંકોને વિનંતી કરી હતી કે પ્રધાનમંત્રી જનધન યોજનાના લોન્ચ સમયે જે ઉત્સાહ સાથે કામ કર્યું હતું તે જ ઉત્સાહથી કામ કરે અને ગ્રાહકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ફરીથી કેવાયસી કવાયત પૂર્ણ કરે અને તેમને બેંકોને કેવાયસીનું જે કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી હોય ત્યાં વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।